કે લોકશાહીમાં આવી રીતે 13 વર્ષના દીકરાને ઢોર માર મારવામાં આવે? અને આ પરિસ્થિતિ પછી મારા મિત્ર ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા બાપુ તેમજ આપણા બીજા એક અન્ય વડીલ ધારાસભ્ય શ્રી ત્યાં પહોંચે છે અને પહોંચીને આ દીકરાને ન્યાય અપાવવા માટે અવાજ બુલંદ કરે છે, છતાંય હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ એવા મને સમાચાર મળ્યા છે. હું ચોક્કસથી એવું કહેવા માંગુ છું કે આ દીકરાને ઢોર માર મારનાર જે પણ અધિકારીઓ હોય એની પર કાર્યવાહી થવી જોઈએ, તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ. મારી હમણાં જ ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત બાપુ જોડે ટેલિફોનિક ચર્ચા થઈ છે આ બાબતે, અને આ ઘટનામાં જવાબદાર લોકો સામે, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ચોક્કસથી ક્ષત્રિય કરણી સેનાના તમામ આગેવાનો રાજ શેખાવત બાપુ સહિત ત્યાં અમે પહોંચીશું અને આ દીકરાને ન્યાય અપાવવા માટે જે પણ કરવું પડે એ કરવા માટે તૈયાર છે. કારણ કે આ લોકશાહીમાં આવી રીતે સામાન્ય પરિવારના દીકરા પર, નાબાલિગ દીકરા પર માર મારવાની ઘટના સહેજે ચલાવી ના લેવાય.